આજવા રોડ પર નબીરાએ કરેલા અકસ્માતમાં ખુલાસો થઈ રહ્યો છે, જેમાં અકસ્માત કરનાર ધોરણ 9નો વિદ્યાર્થી નીકળ્યો છે। પોલીસે સગીર યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે। સગીર યુવક તેના 17 વર્ષીય મિત્ર સાથે કાર લઈને પ્રસંગમાં જઈ રહ્યો હતો। ઓવરસ્પીડથી કાર ડિવાઈડર કૂદીને થાંભલા સાથે અથડાઈ હતી। સગીર કાર ચાલકને માર મારનાર 3 શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો કે જે આજવા રોડ પર નબીરાએ કરેલા અકસ્માતમાં હવે ખુલાસો થવા પામ્યો છે। અકસ્માત કરનાર ધોરણ 9નો વિદ્યાર્થી હોવાનો ખુલાસો થયો છે ને તે કાર ચલાવતો હતો તેવું સામે આવી રહ્યું છે। પોલીસે સગીર ઉપરાંત તેના પિતા પર પણ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જો કે અકસ્માત થયો ત્યારે તેને 3 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, તેની પણ હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ મહત્વપૂર્ણ આ ખુલાસોને જેમાં પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે। વડોદરાના આજવા રોડ પર અકસ્માત થયો હતો ને જેમાં ખુલાસો થવા પામ્યો છે। અકસ્માત કરનાર ધોરણ 9નો વિદ્યાર્થી નીકળ્યો છે। પોલીસે સગીર યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના આજવા રોડ પર જે અકસ્માત થયો હતો તેમાં ખુલાસો થઈ રહ્યો છે, શું મામલો? નેહા, આજવા રોડ ઉપર પરમ દિવસે સાંજે અકસ્માત થયો હતો। પાણીની ટાંકી પાસે અકસ્માત થયો હતો। બેફામ બનેલા નબીરાઓએ પાક પણ ચખાડ્યો હતો। સમગ્ર મામલે જયારે પોલીસે તપાસ હાથ ધરી તો વધુ એક ખુલાસો એવો થયો છે કે જે કાર ચલાવનાર છે ધોરણ 9માં ભણતો સગીર વિદ્યાર્થી હતો। પોલીસે સગીર યુવક સહિત તેના પિતા સામે પણ ગુનો દાખલ કર્યો છે। સગીર યુવક તેના 17 વર્ષીય મિત્ર સાથે કાર લઈ અને લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે રોડ ક્રોસ કરતી વખતે રાહદારીઓને જોઈ અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાની વિગતો બહાર આવી રહી છે। હાલ તો પોલીસે સગીરના પિતા સામે પણ ગુનો દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।